છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી નજીક ખંડિયા આમાદાર વિસ્તારમાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા માતા અને પુત્ર પર અચાનક દીપડાએ હુમલો કર્યો। આ હુમલામાં પુત્ર રાઠવા જિગ્નેશ ફુલસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમની માતાનો સદનસીબે બચાવ થયો હતો। ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી હતી અને સ્થાનિકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાની જાણ કરી હતી। ઈજાગ્રસ્તને પહેલા જેતપુર પાવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે બોડેલી રિફર કરવામાં આવ્યા હતા। ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે અને વન વિભાગે તાત્કાલિક પગલાં લેવાની સ્થાનિકોએ માંગ ઉઠાવી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। છે ને ઘૂંટિયાથી લગ્નમાં જઈને પરત આવતા હતા ને, એટલે અમે છે ને અહીંયા ઉમરવાના બસ સ્ટેન્ડ ખરું ને ત્યાં અમને દીપડો છે ને એકદમ અમારા છોકરાની ઉપર એમ જોરથી આમ આખો ઉછળીને એની ઉપર એમ ત્રાકટ્યો, એટલે છે ને મારો છોકરો બેલેન્સ ગુમાવી દીધું, એટલે અમે પડ્યા એટલે બહુ દહેડાઈને ગયા। અમારી ઉપર દીપડો ઊભો જ તો, પછી દોડીને વહી ગયો। કેટલા વાગે આ ઘટના બની? લગભગ 9 વાગે જેવા છે। તમે વન વિભાગને જાણ કરી છે આ બાબતનું? હે, વન વિભાગને જાણ કરી તમે આ બાબતનું? હા। શું નામ તમારું? કીર્તિબેન। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।